અને બધી વસ્તુ એવી છે કે તમારી આગળ એવા પ્રકારના અણુ પરમાણુ હોય તો એવી ઘટના ઘટે. તમારામાં અણુ પરમાણુ જેમ જેમ શાંત થતા જાય એટલે તમારી અંદર એક પ્રકારનો ન્યાયની બધી વસ્તુ પછી નીકળી જાય. ન્યાય તો આ કુદરતનો ન્યાય જેવો મોટો ન્યાય કોઈ નથી આમ. એટલે ધારો કે મારે ઘરમાં છે અમુક જગ્યાએ મમ્મીનું એટેકિંગ લોકોનું પોતે હલાવી લેવાળો જે છે એ કહી દેવાનું. પણ ઈ બે જે કઈ કરે છે ઈ એના પોતાના જૂના. એટલે તમે એમ સમજો તમારા વાઈફ વતી તમે કેટલી વાર લડી શકો. એટલે ઈ એને રસ્તો એને કરવાનો છે. ભલે તમે જ્યાં એવું લાગે ત્યાં ભલે ઉભા રહ્યો પણ રસ્તો એને કરવાનો છે. એટલે દરેક વખતે તમે થોડા ઉભો એને જ રસ્તો કરવાનો હોય ને એમ. એટલે અમુકનો એને વધારે ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ આપણે એને. ઈ ફેસ કરે ને એવું કરવાનું હોય. એટલે ધારો કે તો ઈ થઈ શકે ને કે તારે અહીંયા આની બદલે આ રીતે ચાલવા જેવું. અને બાકી તમે એનું ખોટું ન લગાડો કે મમ્મીએ આમ કીધું કેમ નહીં. એ મમ્મીએ એમ કે છે એનું કારણ જ તમારી આગળ જે પ્રકારની અસ્મિતા જોઈએ એ નથી. તમારે જે પ્રકારનો જવાબ દેવો જોઈએ, તમારે જે પ્રકારનો બિહેવિયર કરવું જોઈએ એ નથી. તો એને લીધે કોક આપણા ઉપર એટેક કરવાના જ છે. એટલે ધીરે ધીરે થોડી થોડી અસ્મિતાઓને ઊભી કરતી જ આવી જોઈએ. એટલે જ ને એટલે એમ સમજો આપણે જવાબ દેવો પડે. આ શરૂઆતની ભૂમિકામાં જવાબ દેવો પડે, બધું કરવું પડે. પછી બધું સમી જાય. એ જે સહન કરતા હોય અને કઈ બોલતા ન હોય એટલે એને એવું લાગે કે આપણે ઓમ અત્યારે એટલે એને દુઃખ ઘણું થતું હોય અંદર, બોલી ન શકે. હવે આ ન બોલવાની જે ઘટના છે ને ઈ પછી એને એવું લાગે કે આ જન્મ પૂરતી જ છે. હવે ઈ ઠેઠ અનંત જન્મ લગીને હાલે. જ્યાં લગીને તમે એની સામે ફાઇટ નહીં કરો ત્યાં લગીને હાલે. તમારી અસ્મિતાનું રક્ષણ તમારે જ કરવાનું. બીજું કોણ આવીને કરી જાય? માનો કે 5-10 મિનિટ કોક આવીને તમારા વતી લડી ગયું પણ પછી શું?